દ્વારા પોતાના નવા પ્રમુખની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। અનેક બેઠકો અને વિરોધ વચ્ચે આખરે જગદીશ ઠાકોરના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની ચૂક્યા છે જગદીશ ઠાકોર, કે જેઓ પાટણના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે। હાલમાં તેઓ ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે। કોંગ્રેસ પક્ષની બેઠકમાં નવા વિપક્ષના નેતાના નામ પણ હાલમાં નક્કી થઈ રહ્યા છે, જેની પર સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બની ચૂક્યા છે જગદીશ ઠાકોર, જેમના શિર એક મોટી જવાબદારી 2022ની વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે કોંગ્રેસની કમાન જગદીશ ઠાકોરના હાથમાં રહેશે અને એક નવા મજબૂત સંગઠન સાથે અને પ્રજાના વચ્ચે જઈને કોંગ્રેસની ધુરા સંભાળશે જગદીશ ઠાકોર। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની ચૂક્યા છે જગદીશ ઠાકોર। અનેક નામની ચર્ચા ચાલી રહી હતી। ભરતસિંહ સોલંકીની વાત હોય કે દીપક બાબરિયાની વાત હોય કે શક્તિસિંહ ગોહિલના નામની વાત હોય, આ તમામ નામોની વચ્ચે આખરે જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બની ચૂક્યા છે। ગઈકાલ સુધી પણ દીપક બાબરિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી કે જે પણ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લઈ શકે, ત્યાંની સાથે જ કેટલાય નામો જે છે જે લોકો રેસમાં હતા તેઓ પાછળ આવી ગયા હતા અને આખરે આજ રોજ મહત્વની બેઠક થઈ અને સાથે જ હાલમાં ડોક્ટર રઘુ શર્મા કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે તેમની અધ્યક્ષતામાં એક બેઠક મળીને આખરે સત્તાવાર રીતે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે। જગદીશ ઠાકોર જે ઠાકોર સમાજમાં એટલે કે ઓબીસી સમાજમાં એક આગવું વર્ચસ્વ ધરાવે છે। 2007થી 2012 સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। 1998માં પાટણના સાંસદ બન્યા હતા જગદીશ ઠાકોર અને સાથે તેમણે 2007થી 2012 સુધી પણ કોંગ્રેસની ધુરા સંભાળી હતી। હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તેઓ જનરલ સેક્રેટરી છે અને ગુજરાતમાં જે પણ અનુભવી નેતાઓ છે તેમની સાથે પણ તેમણે કાર્ય કરેલું છે અને સાથે જે યુથ કોંગ્રેસના નેતા છે તેમની સાથે પણ જગદીશ ઠાકોર જે છે તે કાર્ય કરી રહ્યા છે, જેના કારણે ગુજરાત કોંગ્રેસની તમામ નેતાઓને ખૂબ પહેલાથી તેઓ જાણકાર હોવાથી એક રણનીતિ બનાવશે અને સાથે સંગઠનને મજબૂત કરીને તમામ નેતાઓને એક સાથે લઈને જવાબદારી તેમના પર આવે છે કે તમામ નેતાઓને એક સાથે લઈને ચાલવા, કઈ રીતે અસંતોષી નેતાઓનો વિરોધ ખાળવો અને તમામ નેતાઓને જવાબદારી સોંપવી હવે તે નક્કી કરશે જગદીશ ઠાકોર। આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે કયા ઉમેદવાર કઈ સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડશે તે તેમના જ ખાસ માર્ગદર્શન હેઠળ તમામ નામો નક્કી કરવામાં આવશે અને છેલ્લા ઘણા વર્ષોથી સત્તાથી દૂર કોંગ્રેસને ફરી પાછી બેઠી કરવા અને ગુજરાતમાં તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની જવાબદારી પણ જગદીશ ઠાકોરના શિરે રહેશે। નવી ટીમના અનેક પડકારો, આ સંદેશ ન્યૂઝે અલગ અલગ ગ્રાફિકના માધ્યમથી આપણે સમજાવી રહ્યા છીએ કે નવા ટીમની જે પડકારો છે કયા હશે। એક તો આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણી જે જગદીશ ઠાકોરની સૌથી મોટી જવાબદારી, સૌથી મોટો પડકાર હશે। સંગઠન લેવલે પાર્ટીને ઊભી કરવી એ સૌથી મોટો પડકાર હશે, કારણ કે અત્યારે કોંગ્રેસનું સંગઠન નબળું પડી ગયું છે। કોંગ્રેસ જે છે એ તૂટી ગઈ છે અને સત્તા જાણે ગુમાવી ચૂક્યું હોય, લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યું હોય તેવી હાલમાં સ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે। ત્યારે બૂથ લેવલ મેનેજમેન્ટ કરવો પણ એક સૌથી મોટો પડકાર જગદીશ ઠાકોરના સિરે રહેશે। એક સૌથી મોટો પડકાર એ પણ રહેશે કે સત્તા પક્ષનો સામનો કરવા નવી રણનીતિ ઊભી કરવી પડશે। અત્યાર સુધી સત્તા પક્ષનો સામનો કરવા માટે કોંગ્રેસે જે રણનીતિ અપનાવી છે જેમાં તે સફળ સાબિત નથી થઈ, કારણ કે સત્તા પક્ષની સામે ટકી રહેવાની સાથે સાથે પોતાના નેતાઓ ગુમાવવાની સાથે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે। ત્યારે હવે પોતાનું સંગઠન મજબૂત બનાવવું અને સત્તા પક્ષ સામે ઊભા રહેવા માટે નવી રણનીતિ ઘડવી એક મોટો પડકાર છે। નવી ટીમના નવા પડકાર આપ નિહાળી રહ્યા છો। પ્રજાના પ્રશ્નોને વાચા પણ આપવી પડશે। પ્રજા અત્યારે કોંગ્રેસથી વિમુખ થઈ ગઈ છે અને એટલા જ માટે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે। પ્રજાના પ્રશ્નો છે, મોંઘવારીનો પ્રશ્ન છે, કોરોના કાળમાં સહાયનો પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન છે, પરંતુ એ તમામ પ્રશ્નોને વાચા આપવા અને રાજ્ય સરકાર પાસે પહોંચાડવા કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે, જેના માટે દરેક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો જ મળ્યો છે। ત્યારે આ વખતની 2022ની ચૂંટણી ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે, કારણ કે બીજી એક તરફ ભારતીય જનતા પાર્ટીની પણ નવી ટીમ છે તો સામે કોંગ્રેસની પણ નવી ટીમ છે। अजय यादव दिल्ली थी हमारे साथ जोड़ाई गया है વધુ अपडेट साथ। अजय, जिस प्रकार से गुजरात कांग्रेस के नए अध्यक्ष बन चुके हैं जगदीश ठाकुर, दिल्ली हाईकमान से आदेश किया गया है, लेकिन देखने मिलता है कि जब भी ऐसा कोई नए प्रमुख बनते हैं
विरोध देखने को मिलता है, कोई नेता असंतोष होते हैं, कोई नेता जो है वो स्वीकार करते हैं। जगदीश ठाकुर के नाम पे फाइनल मोहर लगाई गई है। दिल्ली से क्या अपडेट है? देखिए, निश्चित तौर पे हाँ, संदेश न्यूज ने पहले ही बता दिया था कि आज जो दिल्ली मुख्यालय है, कांग्रेस मुख्यालय है, वहां से लिस्ट जारी हो सकती है। हालांकि ये लिस्ट सबसे पहले जगदीश ठाकुर, जिनको कि गुजरात प्रदेश कांग्रेस का अध्यक्ष बनाया गया है, उनके नाम की जाहिरात होगी। और फिर उसके बाद 4 बजे जो गुजरात कांग्रेस के लीडर हैं, उनकी मीटिंग गांधीनगर में स्थित कांग्रेस मुख्यालय में होने वाली है। और खास करके जो सीएलपी लीडर चुना जाना है, उसके नाम के प्रोसेस को आगे बढ़ाने के लिए सबसे पहले वहां पे मीटिंग होगी। मीटिंग के बाद एक फैक्स के जरिए जो नाम सेलेक्ट किया जाएगा, जैसा कि पहले भी अनाउंस किया जा चुका है और पहले भी संदेश न्यूज बता चुका है कि सुखराम राठवा का नाम फाइनल किया गया है। तो उन पे मीटिंग होने के बाद वहां फैक्स के जरिए सोनिया गांधी के पास सुखराम राठवा का नाम भेजा जाएगा और सोनिया गांधी की मुहर लगने के बाद आज देर रात तक सुखराम राठवा का भी नाम अनाउंस हो जाएगा। लेकिन यहाँ पर जब हम लोग सबसे पहले जगदीश ठाकुर से गुजरात भवन में मिलने के लिए गए थे, तो उनकी तरफ से हम लोगों ने मीडिया इंटरेक्शन भी करने की कोशिश की। तो उनकी तरफ से कहा गया कि जब तक कांग्रेस मुख्यालय की तरफ से उनके नाम की लिस्ट नहीं आ जाती है, तब तक वो मीडिया पर्सन से बात नहीं करेंगे। 12:30 बजे के करीब गुजरात भवन से वो निकल चुके हैं। अभी फिलहाल इंदिरा गांधी अंतर्राष्ट्रीय हवाई अड्डे पर पहुंचे हैं। 2 बजे के करीब जो जगदीश ठाकुर हैं, गुजरात कांग्रेस के प्रभारी रघु शर्मा और सुखराम राठवा, ये तीनों लोग एक साथ जा रहे हैं। 2 बजे के करीब इनकी फ्लाइट है और फिर 4 बजे के करीब ये लोग गांधीनगर पहुंचेंगे, वहां पे मीटिंग है। एक तरह से जरूर कहा जा सकता है कि जिस तरह से भारतीय जनता पार्टी 2022 के अंत में गुजरात में होने वाले इलेक्शन को लेकर के अपनी कमर कस चुकी है, यहां तक कि चीफ मिनिस्टर का भी बदलाव कर चुकी है, लेकिन कांग्रेस को अभी इंतजार था कि गुजरात प्रदेश कांग्रेस का अध्यक्ष कौन बनता है, सीएलपी लीडर कौन बनता है। तो अब उस कमी को कहीं न कहीं और कांग्रेस मुख्यालय की तरफ से या कांग्रेस पार्टी के द्वारा पूरा कर दिया गया है। और अब आगे की अगर बात करें तो अब ये नाम अनाउंसमेंट होने के साथ ही राहुल गांधी गुजरात के दौरे पे जाएंगे। एक चिंतन शिविर का आयोजन किया गया है। 3 दिनों का यह चिंतन शिविर होगा, जिसमें 2022 के विधानसभा चुनाव को लेकर के रणनीति बननी है। और खास करके गुजरात कांग्रेस की तरफ से राहुल गांधी की स्पेशल डिमांड की गई थी कि आप खुद गुजरात आइए, यहाँ पर एक प्रोग्राम को भी संबोधित कीजिए। खास करके जो कार्यकर्ता होंगे और जो लीडर्स हैं जो कि 2022 के विधानसभा चुनाव में जाएंगे, किस रणनीति के साथ आगे जाएं, आप उनको संबोधित कीजिए। तो चिंतन शिविर में राहुल गांधी जाएंगे, लेकिन उस चिंतन शिविर से पहले जैसा कि कांग्रेस पार्टी की तरफ से कहा जा रहा था कि प्रदेश कांग्रेस के अध्यक्ष और खास करके सीएलपी लीडर के नाम का अनाउंसमेंट हो जाएगा। तो पहला नाम जगदीश ठाकुर के नाम पे नाम ऐलान हो चुका है। 4 बजे मीटिंग है, उसके बाद सीएलपी लीडर के नाम का भी ऐलान हो जाएगा, खास करके सोनिया गांधी को जब फैक्स मिलेगा मुहर लगने के बाद। जी प्रीति, काफी सारे नेता जो है अजय, पहले करीबन अगर देखा जाए तो 5 से 6 महीने का समय लगा और काफी सारे नेता, जिसमें शक्ति सिंह गोहिल है, अर्जुन मोढवाडिया है, जो सीनियर नेता कहे जाते हैं, वो सब सोनिया गांधी से मिलने गए थे और हाईकमान की ओर से कौन से नाम पे मोहर लगेगी उसकी काफी सारी बैठकें हुई और चर्चा भी हुई। लेकिन इस बार कांग्रेस ने कोई यूथ नेता नहीं, लेकिन कोई अनुभवी नेता को चांस दिया है। वो कांग्रेस की नैया क्या गुजरात में पार करवा पाएगा? सही देखिए, निश्चित तौर पे खास करके गुजरात कांग्रेस के अध्यक्ष को लेकर के काफी मंथन राहुल गांधी के दिल्ली आवास पे चलता रहा। यहां तक कि बड़ी संख्या में जो गुजरात कांग्रेस के लीडर हैं लगातार दिल्ली आते रहे और तमाम तरह के नाम सुझाते रहे। उसमें एक नाम हार्दिक पटेल का भी आया था। हालांकि जब हार्दिक पटेल का नाम राहुल गांधी के सामने रखा गया था तो कांग्रेस कहीं न कहीं 2 फाड़ दिखती हुई नजर आ रही थी और ये कहा जा रहा था कि कई सारे सीनियर लीडर हैं जो एक यंग लीडर या कह सकते हैं कि हार्दिक पटेल की अगुवाई में इलेक्शन की प्रोसेस में जाने को तैयार नहीं दिख रहे हैं, उस पर काफ़ी असहजता दिख रही है। लेकिन उसके बाद कहीं न कहीं शक्ति सिंह गोहिल का नाम आया, अर्जुन मोढवाडिया का भी नाम आया। तो ऐसे में जब अर्जुन मोढवाडिया का नाम आया था तो उस वक्त ये भी कहा गया कि अर्जुन मोढवाडिया के नेतृत्व में गुजरात में कांग्रेस चुनाव लड़ चुकी है और उसका बहुत अच्छा रिजल्ट नहीं आया है। ऐसे में खुद रघु शर्मा की तरफ से इशारा किया गया था कि एक ऐसे लीडर को सिलेक्ट किया जाएगा गुजरात कांग्रेस के अध्यक्ष के बतौर, जिसके पास अनुभव भी हो और बहुत बुजुर्ग भी न हो और जो एक बड़े समाज का प्रतिनिधित्व भी करता हो और कहीं न कहीं सबको सूट करता हो। तो ऐसे में जगदीश ठाकुर वो नाम था जिसपे कहीं न कहीं जितना भी गुजरात कांग्रेस के लीडर हैं उनमें सहमति दिखाई पड़ी। और इसी तरह से जो सुखराम राठवा है, ट्राइब्स लीडर हैं, उनके नाम पर भी सहमति कहीं न कहीं पूरे गुजरात कांग्रेस में दिखाई दे रही है। लेकिन निश्चित तौर पे जब भी कोई नाम अनाउंस होता है तो उसमें कुछ लोगों को असहमतियां रहती हैं। बावजूद इसके इधर बीच राहुल गांधी की तरफ से देखा जा रहा है कि काफ़ी कई राज्यों में
दलित लीडर के बतौर पे और खास करके ओबीसी लीडर को काफ़ी रिप्रेजेंट करते हुए नजर आ रहे हैं। आपको पंजाब का एग्जाम्पल याद होगा कि जब चरणजीत सिंह चन्नी को खुद पंजाब का कैप्टन अमरिंदर को हटा करके पंजाब का चीफ मिनिस्टर बनाया गया और ये कहा जा रहा है कि ये राहुल गांधी का मास्टर स्ट्रोक है। उसी तर्ज पे अब गुजरात में भी राहुल गांधी की तरफ से अनाउंसमेंट किया गया है। कांग्रेस पार्टी को लगता है कि जिस तरह से जो कमी पिछले विधानसभा चुनाव में बाकी रह गई थी, शायद इस कमी को इस बार पूरा किया जाएगा और पार्टी जोर शोर से एक साथ लड़ेगी। तो फिलहाल कुछ अंतर्विरोधों के साथ तमाम सारी माथापच्ची के बाद जगदीश ठाकुर और अब हम ये भी कह सकते हैं कि सुखराम राठवा, ये दोनों नाम फाइनल हो चुके हैं। जगदीश ठाकुर का नाम का अनाउंसमेंट हो चुका है। 4 बजे की मीटिंग के बाद सुखराम राठवा का भी नाम अनाउंस कर दिया जाएगा। लेकिन अजय, सबसे महत्व की बात ये है कि एक तो कांग्रेस जो है सत्ता से कई सालों से दूर है गुजरात में, और दूसरे अगर देखा जाए तो भारतीय जनता पार्टी ने नया टीम बना लिया है। उसमें मुख्यमंत्री भी बदले गए और सारे कैबिनेट कक्षा के, राज्य कक्षा के मंत्री भी बदल दिए गए। उसके सामने क्या कांग्रेस का ये एक नया नाम या जगदीश ठाकुर नया नेता जो है वो कितना सफल रहेगा? देखिए, निश्चित तौर पे भारतीय जनता पार्टी ने जब फेरबदल किया या कह सकते हैं कि एक तरह से परिवर्तन किया, तब कहीं भी कोई सुगबुगाहट नहीं थी, यहाँ तक कि मीडिया तक को भनक नहीं थी और वो एक तरह से कैबिनेट का फेरबदल किया, चीफ मिनिस्टर तक बदल दिए गए। इस बदलाव के सहारे कहीं न कहीं भारतीय जनता पार्टी ने पूरे देश को ये मैसेज देने की कोशिश की कि किस तरह से सत्ता परिवर्तन होता है और कोई उठापटक नहीं होती है, कोई अंतर्विरोध नहीं होता है। और साथ ही साथ भारतीय जनता पार्टी ने पूरे देश को, सभी पार्टियों को ये भी मैसेज देने की कोशिश की कि कोई अस्थायी नहीं है और किसी का भी नंबर लग सकता है। यानी अगर कोई लीडर अपने क्षेत्र में काम करता हुआ दिखाई दे रहा है या वो नया भी चेहरा है तो उसको भी भारतीय जनता पार्टी में मौका मिल सकता है। तो भारतीय जनता पार्टी ने कहीं न कहीं एक पैटर्न सेट किया कि सत्ता परिवर्तन बिना विवाद का भी हो सकता है और नए लोगों को चेहरा मिल सकता है। लेकिन राहुल गांधी भी एक दूसरे पैटर्न पे दिखाई दे रहे हैं, जैसा कि पंजाब में वो प्रयोग करते हुए चरणजीत सिंह चन्नी के रूप में दिखाई दिए, वहीं पर यहाँ पर ओबीसी और दलित को भी आजमा करके कहीं न कहीं एक नए रणनीति संकेत करते हुए दिखाई दे रहे हैं। तो एक तरह से कह सकते हैं कि 2022 का चुनाव काफी रोमांचक होगा, जहां कांग्रेस पिछले चुनाव में कुछ सीटों से पीछे हटी थी और इस बार शायद कांग्रेस को उम्मीद है कुछ बेहतर हो। जी बिल्कुल। वा साथे जो वरिष्ठ पत्रकार एवा जयेशभाई ठकरार પણ અમારી સાથે જોડાઈ ગયા છે। જયેશભાઈ, જગદીશ ઠાકોરના નામની જાહેરાત પાછળ મુખ્ય કારણ શું? જ્ઞાતિવાદ, અનુભવી नेता કે પછી એક એવા नेता કે જે તમામ લોકોને સ્વીકાર્ય હોય? પ્રીતિ, આમ જોવા જઈએ તો આ ત્રણ મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને કોંગ્રેસ પાસે જોઈએ તો વિકલ્પો ખૂબ ઓછા છે, જેને પાર્ટી વિધિન પાર્ટી કહેવામાં આવે છે। કોંગ્રેસ પોતે ઘણા બધા જૂથોમાં વેચાયેલી છે। આવી પરિસ્થિતિમાં જ્યારે કોંગ્રેસના 23 નેતાઓ રાહુલ ગાંધીને મળ્યા ત્યારે રાહુલ ગાંધી માટે પણ પહેલું ઇક્વેશન એ જ હતું કે ગુજરાતમાં એક એવી નેતાગીરીની જરૂરિયાત છે કે જે પોતે અનુભવી હોય, જે ગ્રાસરૂટ સાથે જોડાયેલો હોય, જે લોકોમાં એક અનુભવી ચહેરો ગણાતા હોય અને જે અન્ય જૂથો છે જે અંદરો અંદર જે વારંવાર કજિયા કરે છે, પાર્ટીની ઇજ્જતને વારંવાર દાવ ઉપર લગાવે છે, આ તમામ જૂથોને એક બનાવે અને આગામી જે ચૂંટણી છે જે કોંગ્રેસ માટે સૌથી વધારે પડકારજનક છે। આપણે જોઈએ છીએ કે કેન્દ્રની ચૂંટણી જ નહીં, ગુજરાતમાં તો 2.5 દાયકા જેવો સમય થવા જાય છે કે કોંગ્રેસ શાસનથી દૂર છે। આવી પરિસ્થિતિમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસના રથને કોણ આગળ વધારી શકે એની જો નક્કી કરવાનું થાય તો એ બહુ મુશ્કેલ કામ હતું અને એમાં અત્યારે કોંગ્રેસ પાસે જે વિકલ્પો છે એમાં મને લાગે છે જગદીશ ઠાકોરની જે પસંદગી છે એ મને લાગે છે એક સારો નિર્ણય ગણી શકાય। बिल्कुल। जयेशभाई और अजय, आप हमारी साथे जोड़ाला ज रहेशो। આજે ડોક્ટર રઘુ શર્મા જે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે તેમની અધ્યક્ષતામાં બેઠક મળીને હાલમાં સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે રાજકીય વિશ્લેષકો અને દિલ્હીથી શું અપડેટ છે તેના માટે અજય યાદવ અને સાથે જયેશભાઈ ઠકરાર આપણી સાથે જોડાયા છે। જયેશભાઈ, કોંગ્રેસે પણ ભારતીય જનતા પાર્ટીની જેમ નો રિપીટ થિયરી અપનાવવાનો વિચાર કર્યો છે, કારણ કે અર્જુન મોઢવાડાનું નામ પણ રેસમાં હતું, ભરતસિંહ સોલંકીનું નામ પણ રેસમાં હતું, પરંતુ નો રિપીટ થિયરી અપનાવીને જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીની જેમ જ કોંગ્રેસ પણ રણનીતિ અપનાવતી હોય અને આ પણ આગામી સમયમાં અપનાવી રાખે તેવું લાગી રહ્યું છે। આ રણનીતિ કેટલી સફળ થશે કોંગ્રેસ માટે? પ્રીતિ, દરેક પક્ષો એક બાબત ઉપર તો એક મત ઉપર આવ્યા છે કે કોઈ પણ ચૂંટણી હોય ને કે કોઈ પણ સંગઠન હોય એ કાર્યકર્તાઓથી જ મજબૂત બનતું હોય છે અને જો જીત મેળવવી હોય તો આજના સમયમાં
કોઈ પણ કાર્યકર્તા જો એમને એવું લાગે કે માત્ર નેતાઓને જ ગાદી મળે છે, નેતાઓને જ હોદ્દા મળે છે, તો એમનો કોઈ ઉત્સાહ રહેતો નથી. એટલે આપણે જોયું છે કે ભાજપ અત્યારે વારંવાર જે પણ કોઈ કાર્યક્રમ હોય એમાં કાર્યકર્તાને મહત્વ આપે છે. મુખ્યમંત્રી પોતે પણ એમ કહે છે કે હું એક કાર્યકર્તામાંથી મુખ્યમંત્રી બન્યો છું. એટલે દરેક લોકોમાં એક ઉત્સાહ આવે કે જો એ કાંઈ પણ કામ કરશે તો એમને એમનું ફળ જરૂર મળવાનું છે. તો કોંગ્રેસે આ થિયરી અપનાવીને ભલે એમણે કોપીકેટની ભૂમિકામાં ગણી શકાય, પરંતુ એક આ સારો નિર્ણય છે. અને જ્યાં સુધી જગદીશ ઠાકોરને લાગે વળગે છે ત્યાં સુધી એ જમીન સાથે જોડાયેલા કોંગ્રેસના જે કેટલાક ગણ્યા ગાંઠિયા નેતા છે એમાંના એક છે. એટલે કોંગ્રેસ પાસે નેતાઓની કોઈ કમી નથી. ઉલટાનું એમ કહેવાય છે કે કોંગ્રેસ કાર્યકરોનો નહીં, નેતાઓનો પક્ષ છે. એટલે રાહુલ ગાંધીએ આ વખતે જે એમને ગાઈડલાઈન આપી છે બહુ સ્પષ્ટ છે કે જે કાર્યકર્તાઓને પક્ષની સાથે જોડી શકે અને જે જુદા જુદા જૂથો છે એમને એકમત કરી શકે એવો નેતા કોંગ્રેસમાં ચાલશે. બિલકુલ. શું જૂથવાદને નાથવામાં સફળ રહેશે? કદી જગદીશ ઠાકોર, અમિત ચાવડા અને પરેશ ધાનાણીના નામની જાહેરાત થઈ હતી ત્યારે જ કોંગ્રેસમાં બે ફાંટા પડી ગયા હતા. જગદીશ ઠાકોરના નામની એક ઠાકોર ઓબીસી સમાજના નેતા તરીકે જાહેરાત કરવામાં આવી છે, તો શું જૂથવાદની સંભાવના છે, અથવા તો જો છે તો કઈ રીતે ડામી શકશે જગદીશ ઠાકોર? કોંગ્રેસ પાસે જૂથવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે એવી તો કોઈ જડીબુટ્ટી છે નહીં. અને એક બાબત એ સમજવી જ પડે કે લાંબા સમયથી જે પક્ષ ગુજરાતમાં પરાજય ભોગવતો હોય અને કેન્દ્રમાં પણ એમનું શાસન ના હોય અને લગભગ છેલ્લા ઘણા બધા સમયથી આપણે જોઈએ છે કે મોટાભાગની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ પ્રકાશ થાય છે. આવા સમયે સંગઠનને જાળવી રાખવું એ કોઈ પણ પક્ષ હોય એના માટે બહુ પડકારજનક છે. કોંગ્રેસની આવી પરિસ્થિતિ માટે કોંગ્રેસ પોતે જ જવાબદાર છે. એના લાંબા અને ઘણા બધા કારણો છે, પરંતુ કોંગ્રેસે આવા સમયે પોતાના જે અલગ અલગ જૂથો છે એમના માટે કોઈ ચોક્કસ નીતિ તો બનાવવી જ પડશે. જેમ કે એમના ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા, ત્યારે બહારથી તો કોંગ્રેસના નેતાઓ એવું જરૂર કહે છે કે જેને જવું હોય એ જઈ શકે છે, પણ એક રીતે કોંગ્રેસ તૂટી રહી છે. તો આવી પરિસ્થિતિમાં જે અલગ અલગ જૂથો છે એની સામે કોંગ્રેસે કાં તો કડક નીતિ અપનાવવી પડશે અને એક નવી નેતાગીરીનો ઉદય કરવો પડશે. જેમ કે અત્યારે દિલ્હીમાં આપણે જોયું કે અગાઉ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને જે રીતે કનૈયા કુમારને એન્ટ્રી આપવામાં આવી હતી ત્યારે રાહુલ ગાંધી અને પક્ષની કેન્દ્રીય નેતાગીરી જે મિજાજ બતાવતી હતી, તો કોંગ્રેસે એક તરફથી નક્કી કરવું પડશે કે એ નવા યુવાનોને પક્ષમાં કેટલી તક આપવામાં આવે છે અને અનુભવી કાબિલ નેતાઓ જે છે એમને પણ કોઈ જૂથવાદ ન સર્જાય એ રીતે એમના અનુભવોનો પાર્ટીને કઈ રીતે લાભ લઈ શકે છે. बिल्कुल अजय, अगर देखा जाए तो गुजरात में भारतीय जनता पार्टी का शासन है और कई सालों से है. कांग्रेस जो है तमाम जो लोगों के, प्रजा के प्रश्न होते हैं, आम जनता के जो प्रश्न होते हैं वो समझने में और उसका विरोध करने में निष्फल रही है. क्या जगदीश ठाकुर की जो नए नाम के आगे, लेकिन अभी आने वाले समय में कांग्रेस को भी एक नई रणनीति बनानी पड़ेगी कि जैसे वो आम जनता के बीच में जाए और तमाम उनके जो प्रश्न है, जो समस्या है, उनको विरोध करके और खुद सत्ता में आने का प्रयास करे. एक बड़ी जवाबदारी रहेगी उन पे. देखिए, निश्चित तौर पे, और ये सिर्फ कांग्रेस की कमजोरी सिर्फ गुजरात में नहीं देखने को मिल रही है बल्कि पूरे देश में देखने को मिल रही है, और उसी बात को कहीं ना कहीं कांग्रेस आलाकमान भी अच्छी तरह से जानता होगा. और इधर बीच जिस तरह के अपॉइंटमेंट पूरे देश में देखने को मिल रहे हैं, या कह सकते हैं कि राहुल गांधी का जिस तरह का हस्तक्षेप दिखाई दे रहा है, उससे एक बात साफ दिखाई दे रही है कि अपर कास्ट वोटर जो इस वक्त कह सकते हैं कि भारतीय जनता पार्टी का एक तरह से फैन बना हुआ है, और ये बात कांग्रेस को भी पता चल गई है, यह अच्छी तरह से जानती है. इसी आलोक में अधिकतर जो अपॉइंटमेंट आजकल राहुल गांधी की तरफ से किए जा रहे हैं या कांग्रेस आलाकमान की तरफ से किए जा रहे हैं, वो ओबीसी और दलित इन दोनों पे काफी फोकस किया जा रहा है. आपको याद होगा कि उत्तर प्रदेश में भी जब सिलेक्शन हुआ था तो अजय कुमार लल्लू को वहां का प्रदेश अध्यक्ष बनाया गया था, और इसी तरह से चरणजीत चन्नी, भले सिद्धू अभी अध्यक्ष बने हुए हैं लेकिन चीफ मिनिस्टर के बतौर पेश किया गया, और 40% पॉपुलेशन कहीं कहीं वहां पे दलित समुदाय की है. और इसी तरह से यहाँ पे अगर गुजरात की अगर बात करें तो यहाँ भी ओबीसी और दलित को साधने की कोशिश में कांग्रेस पार्टी दिखाई देती है. लेकिन निश्चित तौर पर सब कुछ साधने से नहीं होगा, सबको एक्टिव होना पड़ेगा और हर जगह दमखम के साथ सत्ता का विरोध करते हुए, जनता का प्रतिनिधित्व करते हुए दिखाई देना पड़ेगा. जी.